મારા તો પીવા છે. રમણ્યા તું કાર જોતો હવારના ઘરથી તને ખેતરની કોઈ પડી છે કે નહીં? ખેતરની તો નથી પડે પણ મારું યુવાની પડી મને તો. એટલે આ નહીં રાખું મોઢો પણ આમ હાવ ભલામણા ખેતરમાં થોડીક મને મદદ કરાય તો મને થોડુંક કોમ હળવું. તમને મારા યુવાની કોઈ પડી નથી એટલે એમ ભરી તારા વિવચીવા કરવાના. 5 દાડા બાકી છે બરાબર. હા અને તમે હજી નથી કંકુતરી થપાવી, નથી મંડપ વાળાનો ઓર્ડર આલ્યા, નથી ડીજે વાળાને કીધું. તમારો મને પહેણાવવાના છે, ખગેડો કરીને લાવવાનું છે. શું ડીજે વાળો? હા ચમ શું ચમ મારા ભાઈબંધો કેટલા છે, બધાને મારે તો કહેવાનું રંબા આબાના બધે બધાને આવીને નસાબા છે એમ? માહોલ ગરમ કરવાનો છે. એવા ખોટા ખર્ચા મત કર. તેમણે બંધારણના લોકો આપણે સમાજવાળાએ ઘડ્યું તને ખબર છે? શેનું? ડીજે લાવો કે નહીં હા અને જો આપણે એ બંધારણનો કોઈ નિયમ તોડો કે નહીં હા. તો આપણને નાથબારા કરે કોઈ. તો કોણે કીધું? તો અને કંકુતરીની વાત કરે, કંકુતરીમાં તો ચોખા કંકુ વાળા કરીને હગા વાળા લાલવાના પાય. એમાં હવે શું? જો હોયથી તમે પેણા એટલે ઘણા સોખામાં અમારે તો કંકુતરીઓનો જમાનો કંકુતરી છપાવવાની છે. મને લાગે તું મને આ સમાજમાં હું ઉઠું બેહું છું ને મારો તું નાક કપાવીને રહીશ. મારે કોઈ નથી જોવાનું. હું તમને શું કહું છું, મારે કંકુતરી હાઈફાઈ છપાવવાની છે. સોખા બોખા થાલ છે નહીં, ઈ તમે રોધીને ખોપા મને મગજ બગાડ્યા કરે તું શરમ નથી ના. કરવાનું, ગમે ઈ કરો. બે પેણા છે. અભળ બેટા બાપની પરિસ્થિતિ જોઈ અને મોજ શોખ કરાય લગ્નના ખોટા ખર્ચા કર્યા. ઓલો લાજીઓ શેમ પેણો જો તો ખબર છે? શેમ? ફોર્ચ્યુનર માં ઓમ નેકલે તો તે એના બાપને આવે 50,000 નો મહિને પગાર. તો શું લાવે? રૂપિયો લાવે છે. આ પણ તો બધું આમાંથી કરવાનું હોય છે. આ એગ્રો વાળાના જીવાના, ટ્રેક્ટર વાળાના જીવાના લારી શું વધે? કોથળા પેણાવો પો ગમે નહીં તો પૈસા લાવે, બાયડી પર લોન કરશો. આ તું ભરપાઈ કરીશ ને? ભરશો જ ને, કમાઈને ભરવો જ છે ને. અને આપણે આ ડીજે લાવવું તો આ લાવવાનું છે ને તો માઇક મોટા હોવે ગમે ઈ કરો. મારે લાવવાનું ને કે પાછું મજા નહીં આવે. હું તમને કહી અને સમાજ વાળા કોઈ કીધું ઈ ને? હું બેઠો છું ને. હા કી જા અને કંકુતરાને ફોન કરો હાલ ને હાલ. હાલ હમણાં ફોન કર. 5 ઉધી થપાઈને આપી દઉં. હા રે હા એમ 5 દાડા છે કોઈ પડી નથી. બસ આયા છે આયા. પાછા નહીં આવે. છોકરે પણ હટ કરી લગનમાં કંકુતરીયા ડીજે બરાબર. સમાજ વાળાએ બંધારણ તો ખડ્યું, ડીજે ઉપર પ્રતિબંધ મેળવી. મને લાગે આ છોકરો કોક નવા તો મારો નાક કપાવીને ઉભો રહી એટલે જ થામું થાય. હેડ તો થોડા કારે પાસે જાતા હું મોજીલા પાસે શું કર્યું હળી સોપતાર આપણે બેસો માજે કોઈ ડીજે નું. ઓ ચમ છો? ઓ ભાઈ આયો. હા હા આ આપણે અશોક ગીત કહેતો તો ડીજે લાવવાનું ને એને દાડે બંધારણ વાળા જ ના પાડે કેમ કશ? હવે મારો બેટો મને આઠ મારા પાસે આવીને પકડી કે હન ને કાકા મારે ડીજે લાવવું એટલે લાવવું. તો છોકરો તો ગોડો છે, તમે તો સમજો. એમને એમ જિંદગી પૂરી થશે આંડોમાન ક્ષેત્રમાં. કાકા કાયદામાં રહેશો ને તો જ તમે ફાયદામાં રહેશો. તો કેમ કરો હવે? એને મારો બેટો લેવા ગયો છે ગાડી લઈને કે મારે તો ડીજે લાવવું. અમે હમણાં જ તો અહીંયા મળ્યો તો મશીને કોઈક મસ્તો હતો. અમે હમણાં સમજાય એટલે કીધું થોડુંક તારા બાપ હમું જોઈ સમાજમાં ઉઠે બે એવા થાય તો બધું ઈ ટાળીશ નું કીધું. તમે સમાજના આગેવાન છો. કાલે ઉઠી આપણે ભેગા જ્યાં તાર તમે કીધું કે સમાજમાં આપણે ડીજે રાખવાનું નથી અને અત્યારે તમારી ઘેરી પ્રસંગ છે, તમારો છોકરો પહેણે છે અને તમે ડીજે લાવ્યું. હવે આપણે આવનારી પેઢીમાં શું અસર પડશે? આપણી સમાજમાં શું અસર પડશે ઈ કહો. આ તારી વાત ભાઈ ચાર રોમની છે. હું માનું છું સમાજ આપણા માય બાપ છે. આપણે સમાજને કોઈક સારો મેસેજ પહોંચાડવો. પણ અત્યારે બચારા ડીજે વાળા એમની રોજી રોટી કમાય છે તો એ લોકોનું જરાક વિચારવું પડે ને. એ લોકો ઉપર આ બાપડો ઘર ચાલે છે. હવે 25 રૂપિયા ડીજે માંથી કમાતા હોય અને આખો બંધિયારો કરી આપો. નાતને સમજવું તો પડે ને કે ભાઈ ડીજે આપણે ભલે બચારા કરતા એમને રોજી રોટી અમુક નિયમોનું પાલન તો કરવું પડે ને. સમાજના આગેવાન હોય તો એ લોકોને સમજવું પડે કે એમની પેટ ઉપર તમે પાટું મારો. તો કાર લગ્ન કાર આવે? કાલ હું દે. કાલ હું દે? હા તમે આવજો પાછા હો. હારો હેડો તો અમે કાલે હું દે આવો. રેડી? ઓએ એ હારો હેડો બેસો. હા ફાઇનલ આવશે. ના રેડી. સારું ભલે. ઓહો આવરા ભાઈ રામ રામ. મારું વિવાની કંકુતરી તમારે વિવાની ને માજેલા હટ થાપી દે. શું તાન તાન વાહ વાહ બોડા સારું કર્યું. 2 દાડા દાડે રહ્યા તા હવે તો. અરે વેચી નાખો બધે બોમ્બ પડાવવાની વાહ વાહ વાહ. અને વિવામાં આવતો રા પાછો. જરૂર ચમ નહીં આવો કહો. હા એમ બોમ્બ પડાવવાની છે. હું હવે ફટાફટ આલી જો.
ઓહો આગેવાન આવો 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 બરાબર હા બે બે શું મોહનભાઈ બસ મજા એડા બીજા હારા છે ઓ મજૂરી કરો છો તો હોય તે હે અને અમારા મળ્યા કે તમારા છોકરાને લગ્ન આવવાનું છે સર તમાર કંકુતરી નથી મિલાવી કંકુત્રી તો મળી હતી પણ પૂછવા આવ્યો આયોજન બીજું શું છે આયોજનમાં જુઓ મંડપ મસ્ત ઓર્ડર આલ્યો છે રસોડા વાળાનો ઓર્ડર આલ્યો છે અને રાસ ગરબાનો પ્રોગ્રામ છે એટલે ડીજે વાળાને ઓર્ડર આલ્યો છે એમ બધા સારા બધા પર ઓર્ડર આલ્યા છે તમને ખબર નથી પડતી શું આપણે બધા ભેગા મળી અને સમાજમાં ડીજે નો પ્રતિબંધ કર્યો હતો એમ પણ હવે તમે હતા ને ભેગા છોકરા આટલી હતી કે માર તો ડીજે દુસી ડીજે વગર તો હું લગ્ન ય નહીં કરું અરે લગ્ન ના કરે તો ઘરઘેણું લાવો તમને ખબર ના પડે તમે હતા ભેગા અને તમે સહમતી આલી હતી મેં તો મારા ઘર પૂરતું જ રાખ્યું છે ઘરના ફેમિલી બીજા બચારા રાસ ગરબા રમશે ચો આપણે વરઘોડા ગામમાં જઈને કાઢવા ભોંગળા વગાડવા છે તે ડીજેમાં પણ એ વાત સાચી તમારી પણ હવે સમાજનું આપણે બંધારણ કર્યું હતું બધે સહમતી આલી હતી પછી તમે આવું કરશો તો પછી તમે આગળ સમાજને શું તમે શીખાડશો ચાર નામની વાત પણ મારો છોકરો આરામી છે આટલી દી મારે બેટે કે મારે તો કઈ લગ્ન નથી કરવા લો અરે છોકરો તો નથી સમજતો તમે તો સમજો થોડા તમે જ મારા છોકરાને સમજાવો ને. બોલાવો હું એને અકલ દેવું છે જ નહીં એ અશોક એ ઓયા આગે મને આયા આ બેહો. કેમ છો રાડાઈ શું તે આટલી દી છે વિવાહ કરવા છે વિવાહ તો તને કરશો આપણા તારા તો હા ડીજે નો શું છે વગાડવાનું છે આ તારો બાપ હતો ભેગો ચો સમાજનું બંધારણ ઘડ્યું તારે પણ ચો મને એકનો બે થતો નથી ને આ તારો બાપ ભેગો હતો સમાજનું બંધારણ ઘડ્યું તારે હું શું કરું એમ તો પણ આપણે કપાતર સમજે ચો આગે બંધો છે ને તેમ તેમ લપકા કરે છે થોડુંક તારા બાપનું મોઈન અને આપણે ડીજે બંધ રાખવું છે હા એટલે હવે ડીજે ઉપર પ્રતિબંધ આપણે ડીજે બીજું લાવવાનું નથી પણ મારે ચોકે અમે પક્ષમાં વરઘોડું કાઢીને લઈને જવું છે પણ ડીજે તો લાવવાનું જ ને લાવવાનું પણ ગામમાં નથી વગાડવાનું વરઘોડું કોઈ કાઢવાનું નથી તો જો શેમમાં લઈને વગાડીશ અવાજમાં ચાલે ને જવું છે રાસ ગરબા તો રાખો કે નહીં મોણો મહેમાન આવે ને રમાડો કે નહીં તારા બાપને પૂછ કે શું શું નિયમ રહેશે તા નિયમની મને ખબર છે અમે જીઓ પણ આ અમે છોકરમાં થઈ નીકળી જશે અને આગે મને તમારો ને મારો વારો સમાજ વાળા પાડી દીધી મોટો આમ પેટલો તો આપણો તમે તમે મારી વાત સાંભળો બંધારણમાં- તમે ડીજે લાવશો હા. અમારું સમાજમાં નાક કપાઈ જશે પણ શું લખેલું છે બંધારણમાં બંધારણમાં લખેલ છે કે ડીજે નથી લાવવાનું આ ચો નથી લાવવાનું લગનમાં લગ્નમાં પણ ચો લઈને નથી જવાનું ચોય લઈ જાઓ ને ડીજે જ નથી લાવવાનું તમે વાંચ્યું નથી અંદર લખેલ છે કે લગ્નમાં સોમેવાળા ઝોનમાં ડીજે લઈને જવું નહીં સામેવાળા પક્ષમાં બરાબર ઘરે તો રાસ આમ તો ગરબા હાથી વગાડે વાત દેવ આગે. તું મને સમજાવે હોવે બંધારણ અમે મેન તાર બાપે જ ઘડ્યું તો પણ આપણે એમાં ઉલ્લેખ ચો કરી દો ઉલ્લેખ કર્યો છે તમે એવો ઉલ્લેખ નથી કર્યો પણ અત્યારની પબ્લિક ને સમજવું જોઈએ આપણે જો રાસ ગરબા રાખવાના છે બરાબર છે હા. મારા મિત્રો ઘણા છે ઈ આવે છે મહેમાન આવે છે ઈ રમાડવા છે આપણે ધોનમાં ચાલે ને હવે જવાનું ચો તમે આગેવાન સમજો ને હવે ચો આપણે વારંવાર હા. લગ્ન પ્રસંગ કરવા ધોનમાં પડી હવે. ચાલે ને જવાનું છે ભેગું એ આટલી દી પૂરી કરો બંધારણમાં ના પાડે છે કે ધોનમાં ડીજે લઈને જવાનું ને આ તો આપણે નહીં જવાનું પણ વાત હવે તમે ગોમ નાથી આવું કરશો પછી મને સમાજના નિયમ ભણાવે ભલા મોણા તમે બેઠા હોય તો અમારે શું ફી કરી યાર હોય ઈ વાત તમારી હાથે હું તો શું જ હોય બાર આપણે તો જિંદગી બે પ્રસંગ મરણ અને જ્યાં જીવનમાં આ એક લગ્ન પ્રસંગ એવો છે કે આપણે ઉત્સાહથી એક આનંદ મેળવો હોય તો થોડુંક આ હોય તો છોકરાને સારું લાગે બીજું શું એ વાત તમારી હાથી પણ સમાજને કેવું એવું છે કે લગ્નમાં ઘણો ખર્ચો ન થાય તો સારું હું પતી જાઉં છું નકા ભલે પેપુડા વાળા બોલાવાના છે કે પેપુડા લાવો સણાઈ ઢોલ વાળા ઈ કેટલા લે ખબર છે પેલા ને 15,000 રૂપિયા લે ને ડીજે વાળા 6-7 હજાર માં તો પતી ઈ એવા ખર્ચા કરવાની જરૂર નથી એના કરતા કોમ આ કરો મને લાગે બાપની પેપુડી વગાડવામાં હોય પડી ડીજે તો મારે લાવવું જ છે આવું તો તમારો છોકરો કોઈ મોને એવો છે નહીં તો મને એક વાત કહો તમે મોટી મોટી મીટિંગો ભરે બરાબર અને ચેવડા ડીજે લગાવે પબ્લિક જેટલી બધું એને ભણાવવું જોઈએ ને આ તો અમારે હવે થોડા કઈ એકલા બેણવાના કાકા આપણે કેટલા બેનો ત્યાં કોઈ મીટિંગ કરે તો મોટા મોટા કેટલા ડીજે મોટા માયક હોય છે ત્યાં કરતો તો અમે 4 માયક લઈને ડીજે નેતાના માટે ખુલ્લો કાયદો અને આપણી સમાજ માટે બંધિયારો મારો બેટો જબરદસ્ત હોય ને. રાજકારણ માટે યાર નિયમ લાગુ પડે આમાં માટે નહીં હા. આવું થોડું ચાલે બધા સબ સરખા હોય બધા હરખા યાર તો હવે મોટી મોટી મીટિંગા કરે છે બરાબર છે અહીંયા મારા જો ડીજે વગાડે કાયમ સોટણી હોય તારે મહિનો ડીજે ગામડે ગામડે લઈને ફેરવે છે હા નથી ફેરવતા અને ડીજે ઉપર બાપડા કેટલા ઘરેડે છે એના ઉપર ભરણ પોષણ દે મારા દોસ્તાને ડીજે છે એની રોજી રોટી આ ઉપર છે લાઈ 1000 લાખ નું ડીજે લાવ્યું હમણાં તમે પણ આગળ પડતા છો શું ભલા માણો હદંબો પડે હદંબો થોડોક અમે નથી કેતા અમે નિયમમાં રાધા અમારા કાકો મોટા આગેવાન છે ઈ થાય છે અમે હમણાં થાય કે ડીજે માં સમાજની બધું મેં સાંભળો. હજી સુધી પણ કોઈ મીટિંગ બાચી નથી રાખી કે નહીં જોઈ તો પછી હર હંમેશ માટે સમાજમાં અમે આગળ હોહ
સારું તમે બે બાપ દીકરો મોને એવો નથી તમે તાર લાવવું હોય તો ડીજે લાવો દો પછી સમાજ વાળા કોઈ કહે તો પછી મને કેવા ના આવતા ભલા માણો આમ હમ હિંમત આલો યાર ભલા માણો આમ કહી દો. મોટો ડાયર હોય છે અહીંયા તો મોટો મોટો ડીજે હોય છે હા. મોટા મોટા વગાડવા વાળા હોય છે એ તો ડાયરો હોય ને તો પણ એમ ડાયર માયક તો હોય છે ને એ લાગુ નથી પડતું એ વાત સાચી તારી મારી બેટી પણ હે? મારે તો કોઈ હજમતા નથી ડાયર હોય અહીંયા મીટિંગમાં ડીજે ડાયરામાં ડીજે મને લાગે આગેવાન તમે શેરિયામાં બે પગ રાખો. પણ એમ નહીં, તારો બાપ પોતાનો ઓય બોલેરો છે તો સમાજનો બધા સમાજ વાળા ભેગા થયા તમે પણ- નતો બોલતા કોઈ મોન્યતા મેં વાત કરી હતી ભાઈ આ ડીજે વાળાની બાપડને તમે રોજી રોટી છીનવી રહ્યા છો. ના ના તને ખબર ના પડે મોહન આ બે લેટો મને પણ એ તો વાત સાચી હતી ને કોકને ખોટા ખર્ચા કરે પણ આપણા ઘરાવતી આગેવાન આયા છે અને કોક આપણા માટે સારો છે તાર સલાહ હારી આલે છે એમ કે ડીજે નો ઓર્ડર કેન્સલ કરાય 2500 રૂપિયા બોનું આલી લીધું અને હવે આ ઓર્ડર કેન્સલ કરવાનો તો ઓલા ઢોલ વાળાને લાવજો. નથી રાવ મારે પેણવું છે નથી કરવાનું હું તારવાનો નથી ડીજે વગર નથી પેણવું મારે અભળી કેવા ધતિંગ કરે છે. તમે કોઈ સમજાવો છોકરો માં તમારો તો ઘોતેડો બેહી ગયો બોલી બોલી સમજાવી દે. પેણવું એટલે પેણવું આને ભેણા છોકરો તમે વાત સાંભળો મારી મારે તો બીજી વાર પેણવાનું છે ઈ વાત તારી હાથી પણ આપણા સમાજના બધા ભેગા થયા છે હારું ભેગા થયા સમાજે કોઈક નિર્ણય લીધો છે તારી એમને એમ નથી લીધો નિર્ણય. તોય મોઢું બતાવ્યા લાયક નીરો સમાજમાં ચોક બેહવાનો ઉઠો ને ઈ તું બંધ કરાવીશ. તો જો તમે જો પેણી જાવ મારે નથી પેણવું જો આવો છોકરા શું માથે ચડાવીને રાખ્યો છે સારું તમારો છોકરો મોને એવો તો કોઈ છે નહીં હા તમે તાર લાવો ડીજે હા જે થાય જોયું થાય સારું તો હું બેઠો એમ પાકું ને? પાકું પાકું તમે તાર. અને ડીજે લાવો હા. તાર મને ફોન કરજો આપણે બે રમશું હો હા તમે આવશો ને? અરે 100% હારું હાલ તો હું હરે હાલો હા ભલે મેં તાર આખી હોદ ને આવજો ને અને આખી રાત ધૂમ મચાવવાની કોઈ વાંધો બડી ધૂમથી છોકરાને પેણાબાનો જો પછી કહેતા નહીં કે મને તો કીધું રેડી ના ના હું તો આવી જાશું વગર સારું કીધા. તો દાલવણી દો એ મારા થોડાક આઈડિયા લેણવા છે ને બાકી કોમ પડી સારું ભલે એ આ છોકરો ચો ગુડણો મારો બેટો હેલો કાકા હા એટલે કેમ કર્યું હું શું કહું તમને તમે શું કર્યું તે ડીજે નું શું કર્યું હું તો લેવા દઉં ખરો હા તો લાઈન વધ્યો તો આગેવાન તો કે લાવો બીજું શું તો લાવવું જ પડે ને એમાં શું લાવો રડ સારું હા હેલો કોણ બોલ્યા ડીજે વાળા ભાઈ બોલો. તો આપણે ઓર્ડર આવ્યો તો હા હારું હડા હા, તો આવ્યો ફટાફટ મારો order છે. હા નેકળે હા જલ્દી આવો હો. હા હેલો હા બોલો અરે આગેવાન પિયુષભાઈ બોલ્યા હા બોલો ને તમારા ગામમાં ભાઈ અશોકભાઈએ લગ્ન કર્યું એમાં ડીજે ધૂમ ધૂમ મચાવી છે યાર બંધિયારો આપણા સમાજમાં હતો તો પણ તમે યાર શું ભલામણો કરો પણ આપણે સમાજના ભેગા થયા ત્યારે વાત શું થઈ હતી શું વાત થઈ હતી કે લગ્ન પ્રસંગ મેં ડીજે મતલબ કે હોમે ના લઈને જવાનું ના ના સખત બંધ ચોય પ્રસંગમાં ડીજે લાવવું ને એવો કરાર કર્યો તો યાર પણ આપણે વાત એવી કરી જ નથી કે આપણે ઘરે વગાડી કાઢી ડીજે એવી વાત થઈ હતી ને હવે તમે આગેવાન થઈને યાર આવું બંધારણ તોડશો તો બીજાને શું શીખ તમે આપશો કહો એટલે મેં તો ખૂબ મોજીલાને સમજાવ્યો પણ એ માનતો જ નતો ને અમારે સમજાવવો પડે યાર નકે હવે તમે અહીંયાની કરી દો હો એટલે મેં એને ખૂબ સમજાવ્યો એનો છોકરો એકનો બે ના થયો કે મારે ડીજે જુએ એટલે જુએ તો યાર આવું તો થોડું ચાલે હવે ગામવાળા મને ફોન કરે છે, તમે યાર આગેવાનને કહો પિયુષભાઈને કે આ નાત બારા કોતો કરે ને કોતો ઈ માફી મોગી સમાજની હેડો હું મોજીલાને ઘરે તો શું વાત છે જોઈએ આમ માફી માફી આજે નથી મોકવાની ને કાલે નથી મોકવાની તમારે થાય ને કરી હા મારા સમાજવાળા પણ બધાય હેલો હો બોલો બોલો પરથીભાઈ છોકરાના લગ્ન હતા હો છોકરાના લગ્ન હતા મને 2 દાડા પહેલા લગ્નમાં કઈ ડીજે લાવી દો હો માજો છોકરે હટ લીધી માર તો કે ડીજે વગર પેણું નથી લાવી ઉતરું ડીજે પણ એવો છો કરાર કરેલો છે કે બંધિયારો કરેલો કે ડીજે વગાડવું ને ઈ તમે યાર બંધારણ તોડો છો ને હું યાર તમે આગેવાન થઈને યાર આમ હેડો ઈ તો હું તમે પીરાભાઈને ફોન કરો ફટાફટ હા પીરાભાઈ હેડો હું ફોન કરીને પૂછા કરું હો હા મારે બેટા છોકરે હરાવની ડીજે લાવીને દાડા ઉભા કરી
એટલે એ મોજીલા ભાઈ અહીંયા ચો પણ ફળા મોણા હચી સંડાસ તો દાવા જો હેલો હેલો હા બોલો પિયુષભાઈ આગેવાન બોલો હા બોલો ને તો આપણે મોહનભાઈએ બંધારણ તો તોડ્યું અને દાડા થઈ જશે આવું ના કરાય ને દાડા જ થઈ જાય મેં તો સમજાવ્યો તો ખૂબ પણ આવી મોને તો ને હવે એને માનવું જોઈએ ને મોદીને તો એકદમ સમાજવાળા બધા ધંધે લગાડી દીધા આ એક તો મારા બેટો નિયમ તોડવાવાળા તોડ્યા પ્રાણ હવે મારું નહીં પીએ ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં આગેવાન તમારા મોહનભાઈના વિડિયા દેખો વિડિયા ધજાગરા કર્યા આપણા તમારા ગામના આગેવાન અરે આ મોજીલે તો નાક કપાયું તને આ ધજાગરા ની પડે ઉલાન બચારા દાડા થઈ જાય દાડા થઈ જાય ને આવું ને આવું કરે ડીજે બીજો લાવીને વગાડે મેં એને કીધું તો એટલે બંધારણ ઘડતો જ ઘડ્યો પ્રો પાલન કરવું પડશે એને જ પાલન નથી કર્યું સમાજ વાળા શું કહે છે બાપુ? એ વાત તારી હા વિરોધી નહીં થાય હું મોહનની ઘરે જ દૂર રહું એને સમજાવું હેડો જો તો ના બંધારણનો ભંગ થયો છે. ઓ આગેવાન કેમ છો? આવરા બેહો બેહો આ તો ભાડ્યો કે નહીં ગરબાનું આયોજન આ તો મોજીલાની એના ભવાડા થાય ડીજે અને એટલે મને કેટલાના ફોન આવી જાય શું કરું કે હોવા છતાં મેં વિડિયો બતાવ્યો છે આયોજન તેમના દ્વારા કરાય અમારામ તો વાયરલ હેડે એટલે હવે કરવો શું મોહનને સમાજનું અમે બે ભેગા થઈને સમાજનું જ્યારે મીટિંગ હતી ને હા. ત્યારે અમે બે થઈને ભેગું બંધારણ ઘડ્યું હતું અમે ભેગા હતા ને તો આયા અમે હતા હતા ને હવે મોહન પાલન નથી કરતો તો શું છુપા મારા બધાના ફોન આવે ઉલાન દાડા થઈ જાય મોહનને તો ગાડા છાપરા તાર શું તો પણ આવા પેલા ન કરતા હોય તો હવે શું કરશો હવે શું કરે કે હેડો અહીંયા તો ને હું શું કહું હા આપણે આટલું હળગાવી ની પાર આવે ને થોડું વધારે હળગાવા હેડો મને ઘેર દેતા મોહન શું થશે અરે કોક કરા દાઈ ને હેડો 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 હા તો આપણે કારવાની રીલો આવે જો છે મોહન એટલે એ આઈટમ ડબલું લઈને બેઠો હવે એથી ઉઠતો દાડા થયા આપણે આવી રહી છે. તો પણ આમાં પેલો ના આદરતા હોય તો નવા સમજાયો તો ન મોને શું કરે સંબંધ એટલે એ ઉભર ભાઈ ચો ચો જોડાયા છે. શું છે પણ દાડા મા કાકર ગોળ લેવા તો હોરા દાડા છાપા છે એટલે મોના તો કરે કર્યા પણ ભવાડ આવે તો સમાજવાળા હવે માફી મંગાવવાનું કહે છે માફી આજે મગવાની નથી થતી ને કાલે મગવાની નથી થતી રેડે તો સમાજવાળા કાલે ઘર આવીને બેઠા છે ભલે આવે રા કોઈ કરવાનું નથી થતું ઇન્સ્ટાગ્રામ વાયરલ હેડન કે માફી આ છોકરું ચિયું નબળું પાછું અરે મારા જરા કેટલા આગેવાનોના ફોન આવે તો જોઈ તો ખરી આ મોને મારું સમાજમાં નાક કપાયું પ્રે મો એકના ફોન નથી ઉપાડતો કેટલા જવાબ આલવા મારે તાર તો તમે કહેતા હતા લાયરો ડીજે કોઈ ન હોય પણ મો શું કરું ઓલો છોકરો એનો લોહી પી જોતો ને બે ફાટી જાય ને સડાવો અરે શું કરે એટલે યાદ આવે ફોન કેટલા ના આવે ઉપર તો કરે હેલો હેલો ચા આ મોદીના ઘરે હતો અરે મોજીના ઘરે તો ઇન્ટરવ્યુ લેવા આવવાના છે ઓલા મીડિયા વાળા ઓહ એની માને આને તો ભવાડા કર્યા એટલે મોજીલા એટલે ઇન્ટરવ્યુ દેવા આને મોજીલે મારો બેટા આગેવાને તું તો બગાડ્યો